સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતનો પૂણા વિસ્તાર જ્યાં આંજણા ફાર્મમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ। જય નારાયણ નામના લૂમ્સના કારખાનામાં લાગેલી આગ કાબૂમાં। આગની ઘટનામાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવાયા છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। જો કે ફાયર વિભાગને જાણકારી મળતા તાત્કાલિક સ્થળે પહોંચ્યું અને હાઇડ્રોલિક ક્રેનની મદદથી બિલ્ડિંગ में प्रवेश करवामां आव्यो अने आग पर काबू मेळवायो छे। जो कि जेटला पण लोको अहींया फसायेला हता ए तमामने सुरक्षित बचावी लेवामां आव्या छे। रेस्क्यूना आ दृश्यो आप एबीपी अस्मितानी स्क्रीन पर जोई रह्या छो। पूणा विस्तार में आंजणा फार्म में आग लगी थी। लूम्सना कारखाना में आग लगता भागदौड़ मची गई। तात्कालिक जे लोको फसाया था प्राथमिकता थी कि तमाम ने बचावी लेवामां आवे। फायर विभागना जवानोए तुरंत कार्यवाही करीने जेटला पण लोको फसाया था तमाम ने बचावी लीधा अने त्यारबाद आग पर काबू मेळवी लीधो छे। शॉर्ट सर्किटना कारणे अहीं आग लागी होवानी जानकारी प्राप्त थई छे। કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી છે જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। લૂમ્સનું કારખાનું હતું એટલે અહીંયા કામદારો કામ કરી રહ્યા હતા। જ્યારે આગ લાગવાની ઘટના બની કેટલાક કામદારો બહાર નીકળી ગયા પણ કેટલાક ફસાયેલા હતા જેમને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે। કોઈ જાનહાનિ નથી થઈ।